ડેડી કંઈક સરપ્રાઈઝ આપે કા આવો ડેડી જો ડેડી ચીકુભાઈ માટે કંઈક સરપ્રાઈઝ લઈ આવ્યા આઈસ ક્લાસ ચીટિંગ નહીં ચીટિંગ ઈ કે મારી આંખ ડગે વાવ વાવ ઠંડી બહુ લાગે છે જો આ બ્લેન્કેટ ધોવાનો છે આપણે એ તો સોનુનો બ્લેન્કેટ છે ને એ ધોઈશું તમે ધોઈશું ને ધોઈને જાવ તો ત્યાં તડકો વયો જઈશે તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણે મસ્ત મજાની ભાજી થઈ ગઈ છે રેડી અને આ બાજુ જે આપણે દાળે વઘારી નાખ્યું છે હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે નવા વ્લોગમાં અને આજે છે હેપી સન્ડે તો ફ્રેન્ડ્સ આજે છે સન્ડે એટલે આપણે કામ કરવામાં થઈ ગયું છે મોડું કેમ કે આપણે ઉઠીએ મોડા 9 વાગે તો ઉઠ્યા એમાં શિયાળો એટલે નીંદર બહુ આવે તો આજે છે ને ઉઠ્યા છે મોડા ને ઉઠીને કર્યો બ્રેકફાસ્ટ ને હવે બધું કામ પડ્યું છે જો અસ્ત વ્યસ્ત બધું પડ્યું છે જો અને જો બારે છે ને આપણે કપડાનો ઢગલો રાહ જોવે છે હવે મશીનમાં નાખી દેવા છે જો હજી તો અડધા જ છે અડધા હજી કાઢવાના જ બાકી છે આવું છે ને આ બાજુ જો સોનો ગુડ મોર્નિંગ અને ચીકુભાઈ શું કરે છે ચીકુ ચીકુ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ બોલ જય શ્રી કૃષ્ણ શું કરો છો મોબાઈલ જોવો સારું જવો આ બાજુ મમ્મી ગુડ મોર્નિંગ મમ્મી જય શ્રી કૃષ્ણ જો મમ્મી મોટર ચાલુ કરવાની તૈયારી કરે તો ચાલો ફ્રેન્ડ સવારમાં જો કામ ચાલુ થઈ ગયું છે ચાલો તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં અમે ફટાફટ કામ ચાલુ કરી દઈ જો ચીકુભાઈ છે ને આઈસ ક્લોઝ કરીને ઊભા હે ડેડી કંઈક સરપ્રાઈઝ આપે કા આવો ડેડી જો ડેડી ચીકુભાઈ માટે કંઈક સરપ્રાઈઝ લઈ આવ્યા આઈસ ક્લાસ ચીટિંગ નહીં ચીટિંગ ઈ કે મારી આંખ ડગે વાવ વાવ હા મોટો ફૂગો યા તો મજા આવી સાથે જ બોલ્યા થેન્ક યુ કયો ડેડી ને એ હા એ ફૂગો આરામ વાલા ભાઈ કે આંખું બંધ કરીને તો કે મારે આંખું ડગે હે ચાલ ચીકુ મજા આવી ગઈ કાં રમવા માંડાલો તો ફ્રેન્ડ્સ હવે છે ને વાગી ગયા છે 11 અને આપણે કામ ચાલુ જ છે હજી કામ પહોંચ્યું નથી સન્ડે છે એટલે કામ તો છે ને પૂરું થશે જ નહીં જલ્દી જલ્દી આ બાજુ જો મારા સોનુ મહારાજ રેડી થઈ ગયા છે 11 વાગે આજ તો કા સન્ડે છે એટલે ઓફિસે જવા માટે ના બધું આપણે છે ને થોડાક કપડાં ધોવાઈ ગયા હવે આ બ્લેન્કેટ ધોવાનો છે ઠંડી બહુ લાગે છે જો આ બ્લેન્કેટ ધોવાનો છે આપણે એ તો સોનુનો બ્લેન્કેટ છે ને એ ધોઈશું તમે ધોઈશું ને ધોઈને જાવ તો ત્યાં તડકો વયો જઈશે તો ઠંડુ ઠંડુ આપશો રાતે હા આવું છે ને જો ચીકુભાઈ હે ને અમારા નીકળી ગયા છે બાયણે રમવા માટે એ ક્યાંય દેખાતો નથી બારે નીકળી ગયો છે જેનો દીદીને ઘરે ગયો છે ચાલો હવે છે ને સોનું ઓફિસે જઈને આપણે કામ કેટલી મૂકીને છે બ્લેન્કેટ એનું ધોવાનો છે ને આજે અહીંયા સૂઝે ધોવાના છે આવું બધું કામ આપણા માટે મૂકીને છે આપણે સન્ડે જ ન હોય તમારે હોય સન્ડે હે તમારે હોય સન્ડે એટલે એ ના પાડે છે તો કાંઈ વાંધો નહીં ચલો કપડાં ધોવા માંડી શૂઝ ધોવા માંડી આપણે તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને વાગી ગયા છે 12 એટલે છે ને હવે આપણે નાવાનું કામ પેન્ટિંગ રાખશું ને રસોઈ કરવા આવીએ રસોડામાં તો આજે છે ને જો દાળ ભાત કરવાના છે ને એટલે આ બાજુ જો દાળ બાફવા મૂકી દીધી ને અહીંયા ભાત બાફવા મૂકવાના છે તો અને છે ને લાઇટે વહી ગયા એટલે કપડાં અધૂરા રહી ગયા છે ને છે ને જો મૂળાની ભાજી આજે કરવાની છે તો જો મમ્મી બહાર તડકે બેઠા બેઠા સુધારે છે મૂળાની ભાજી જો ત્યારે ઠંડી બહુ છે ને એટલે અંદર કરતાં છે ને બહાર તડકે બેસવાની મજા આવે એટલે મમ્મી બહાર સુધારે છે ભાજી અને હું અહીંયા દાળ ભાતને એવું મૂકી દઉં લાઇટે વહી ગઈ છે કપડાં બ્લેન્કેટ ધોવાઈ ગયું છે કોરા કરવાનું બાકી છે તો સારું ચાલો આવું છે ફટાફટ હવે રસોઈ કરી નાખી જમીન પછી હવે આ મોડેકથી નાવું છે તો ચાલો હું છે ને રસોઈ કરી નાખું તો ચાલો ફ્રેન્ડ્સ અહીંયા છે ને આપણે મસ્ત મજાની ભાજી થઈ ગઈ છે રેડી
અને આ બાજુ જો આપણે દાળે વઘારી નાખ્યું છે અને લાઇટ આવી ગઈ છે. તો હારો હા છે ને અમારે વોશિંગ મશીને ચાલુ કરી દીધું કેમ કે બ્લેન્કેટ ધોવાનો બાકી હતો. અહીંયા કંઈક રિપેરિંગ કામ ચાલે છે લાઇટનું, એટલે લાઇટ ગઈ હતી ત્યાં આવી ગઈ છે. તો ચાલો હવે છે ને બનાવવાનું છે ખાલી રોટલી. તો ફટાફટ રોટલી બનાવી પછી જમી લઈ. ભૂખે લાગી ગઈ છે કામ કરીને. તો ચાલો રોટલી બનાવી લઉં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને વાગી ગયા છે અત્યારે સાંજના 4:30 અને હું હવે નાહી ધોઈને થઈ ગઈ છું રેડી ને ફ્રી. સન્ડે હોય ને એટલે કામમાંથી ફ્રી ન થાય. તે જો 4:30 થઈ છે ઘડિયાળમાં ને છે ને મેં 4 વાગે હું 9 ફ્રી થઈ પછી જો અમે કર્યા મસ્તીના નેલ કલર્સ. કેટલા ટાઈમથી છે ને મારે નેલ કટિંગ કરવાનું હતું, નેલ પેઇન્ટ કોઈ દી કેટલા ટાઈમથી કર્યું નહોતું, એટલે જો આજે ફાઇનલી કરી લીધું છે મેં નેલ પેઇન્ટ. કલર કેવો લાગે છે કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો હવે ચા નાસ્તો કરશું. આજ તો સુવાનો ટાઈમ મળ્યો નથી કેમ કે ફ્રી થયા નહોતા. તો આ બાજુ જો કપડાં છે ને સુકાણાય નથી કેમ કે અત્યારે છે ને તડકો સરખો થતો નથી ને એટલે આ બાજુ જો કપડાં બધે ટીંગાય જ છે હજી. તો હજી છે ને સુકાણા નથી એટલે હવે કાલે એને ફોલ્ડ કરવાનો વારો આવશે કેમ કે કાલે સવારે તડકો થાય એટલે પાછો સરખું તપાવીને પછી કરશું. તો ચાલો હવે છે ને અમે કરી લઈએ ચા નાસ્તો. ચીકુભાઈ છે ને ઉપર છત ઉપર રમવા વયા ગયા છે, તડકો છે ને એટલે. તો ચાલો હું છે ને ચા ફટાફટ બને, હું તો નહીં પીવું, મમ્મી માટે નાસ્તો કરી લઉં થોડોક. તો જો ફ્રેન્ડ્સ અમારે છે ને લાઇટ નથી, અંધારું છે ને આ બાજુ જો રિપેર કરવાવાળા આવ્યા છે. જો માથે ચીડા. તો ચાલો છે ને હમણાં લાઇટ આવી જશે. પાછી લાઇટ વહી ગઈ હતી બપોરે, અત્યારે જો અંધારું અંધારું લાગે ને હમણાં આવી જશે થોડી વારમાં. રિપેર કરવા આવ્યા છે.